સમાચારોમાં આગળ વાત કરીએ તો વડગામના તેનીવાડાના અધુરિયા બ્રિજ પાસે ગોઝારા અકસ્માતની ઘટના પ્રકાશમાં આવી છે, જેમાં કાર ડિવાઈડર સાથે ભટકાઈ જતા અકસ્માત સર્જાયો હતો। અકસ્માતમાં ગાડીમાં સવાર 5 લોકો પૈકી પતિ પત્ની સહિત 3 લોકોના ઘટના સ્થળે જ કરુણ મૃત્યુ થયા છે, જ્યારે અન્ય 2 લોકો ઘાયલ થતા તેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યું છે। મહેસાણાના ગાંભુ ગામનો અને સાથે જ હાલ મહેસાણાના દેદિયાસણા ગોકુલધામ ફ્લેટમાં રહેતો પરિવાર કારમાં રણુજા ખાતે બાબા રામદેવ પીરના દર્શન કરવા માટે ગયો હતો અને તે જ દરમિયાન પરત ફરતા બનાસકાંઠા જિલ્લાના વડગામ તાલુકાના તેનીવાડામાં અધુરિયા બ્રિજ પાસે કાર ડિવાઈડર સાથે અથડાઈ ગઈ હતી। પૂરપાટ ઝડપે આવતી કાર ડિવાઈડરમાં ઘૂસી જતા કારના આગળના ભાગનો ભૂક્કો બોલાઈ ગયો હતો।